મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. એક દિવસ એક ભાઈ ઓફિસેથી મોડા ઘરે આવ્યા. તે થાકેલા અને થોડા ચીડાયેલા હતા. 5 વર્ષનો તેમનો પુત્ર રાહ જોતો દરવાજા પાસે ઊભો હતો. જેવા પિતા આવ્યા કે તરત તેણે સવાલ પૂછ્યો. પપ્પા, હું તમને એક સવાલ પૂછું? તેના પિતા બોલ્યા. પૂછ, શું પૂછવું છે? પપ્પા, તમે 1 કલાકના કેટલા કમાવો છો? પપ્પાએ કહ્યું, એ જોવાનું તારું કામ નથી. તું મને આવા સવાલો કેમ કરે છે? પુત્રએ કહ્યું, મારે ખાલી જાણવું છે. પ્લીઝ કહો ને, તમે 1 કલાકના કેટલા કમાવો છો? પિતાએ કહ્યું, હું કલાકના 500 રૂપિયા કમાઈ લઉં છું. તે નાના બાળકે માથું નીચે ઝુકાવીને કહ્યું, ઓહ. તેના ફરી પિતા સામે જોયું અને કહ્યું, શું તમે મને 300 રૂપિયા ઉછીને આપશો? પિતાએ એકદમ ગુસ્સાના આવેશમાં આવીને કહ્યું, જો તું રમકડાં લાવવા કે ખોટા ખર્ચા કરવા માટે મારી પાસે પૈસા માંગતો હોય તો ખબરદાર, ચૂપચાપ તારા રૂમમાં ચાલ્યો જા અને સીધો જઈને સૂઈ જા. તું આટલો બધો સ્વાર્થી ક્યારથી થઈ ગયો? હું એક પૈસા માટે રાત દિવસ સખત મહેનત કરું છું અને તારે પૈસા ઉડાવવા છે? બાળક ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેણે બારણું આડું કર્યું. આ બાજુ તેના પિતા ઘરમાં આવ્યા. છોકરાના પ્રશ્નને વિચારીને વધારે ગુસ્સે થયા. તેઓ મનમાં જ બબડવા લાગ્યા કે આ છોકરાની પૈસા માગવાની હિંમત જ કેવી રીતે થઈ, વગેરે વગેરે. આશરે કલાકેકનો સમય વીત્યો હશે. ગુસ્સો ઠંડો પડતા તેમણે શાંતિથી વિચાર્યું કે આમ તો તે કદી પૈસા માંગતો નથી, પણ આજે તેને કોઈ ખાસ અગત્યની વસ્તુ લાવવાની હશે, એટલે કદાચ 300 રૂપિયા માગ્યા હોય. એમ બને. પોતે કરેલા ગુસ્સાનો પસ્તાવો થતાં તેઓ ઊભા થઈને પુત્રના રૂમ તરફ ગયા. બારણું ખોલીને પુત્રને પૂછ્યું, બેટા, ઊંઘી ગયો કે શું? પુત્ર, ના પપ્પા, હું જાગું છું. પિતાએ કહ્યું, હું એ વિચારતો હતો કે તારી પર ખોટો ગુસ્સો કર્યો. હું આખા દિવસનો થાકેલો અને ચીડાયેલો હતો. એ બધો ગુસ્સો ભૂલથી તારી પર નીકળી ગયો. આ લે, તે માગ્યા હતા એ 300 રૂપિયા. બાળક 300 રૂપિયાની વાત સાંભળીને પથારીમાંથી ઝડપથી બેઠો થઈ ગયો. તેણે જોરથી બૂમ મારી, હસ્યો અને પિતા તરફ જોઈને બોલ્યો, પપ્પા, તમારો ઘણો આભાર. આમ કહી તેણે ઓશિકા નીચેથી ઘડી વાળેલી નોટો કાઢી અને તેમાં આ 300 રૂપિયા મૂક્યા. પિતાએ આ જોયું. તેમને થયું કે જો આની પાસે પહેલેથી જ આટલા પૈસા છે તો તેણે મારી પાસે કેમ પૈસા માગ્યા? તેમને ફરી ગુસ્સો આવ્યો. બાળકને ધીમે ધીમે પૈસા ગણતો જોઈને તેઓ ચીડાઈને બોલ્યા, જો તારી પાસે પહેલેથી જ આટલા પૈસા હતા તો તે મારી પાસે માગ્યા કેમ? બાળકે કહ્યું, પહેલાં મારી પાસે પૂરતા પૈસા ન હતા, પણ હવે છે. મારી પાસે હવે 500 રૂપિયા પૂરા છે. હવે હું આપનો 1 કલાક ખરીદી શકું? પપ્પા, પ્લીઝ આવતીકાલે 1 કલાક વહેલા ઘરે આવજો ને. મારે તમારી સાથે જમવું છે. મને મહિનામાં એક પણ દિવસ તમારી સાથે જમવાનું નથી મળતું. હું તમને 1 કલાકના પૈસા આપી દઈશ. પિતા બાળકની વાત સાંભળીને થોડીવાર તો સ્તબ્ધ બની ગયા. તેમને પોતાની ભૂલ સમજાઈ. છેલ્લે તેઓ પ્રેમથી બાળકને ભેટી પડ્યા ત્યારે તેમની આંખોના ખૂણા ભીંજાઈ ગયા હતા. આ કથાનો બોધ એટલો જ કે જીવનમાં આપણે બધા ખૂબ જ મહેનત કરીએ છીએ, પણ એનો અર્થ એમ નથી કે સમય આપણા હાથમાંથી સરકી જાય અને આપણે આપણા નજીકની વ્યક્તિઓને તેનો થોડો ભાગ પણ ન આપી શકીએ. કાલે જ્યારે આપણે આ દુનિયામાં નહીં હોઈએ ત્યારે
જે કંપનીમાં આપણે નોકરી કરતા હોઈશું એ કંપની તો થોડાક દિવસોમાં કોઈ બીજા વ્યક્તિની નિમણૂક કરી દેશે, પણ જે કુટુંબીજનો અને મિત્રોને આપણે આપણી પાછળ છોડી જઈશું તેમને તો આપણી ખોટ જીવનભર રહેવાની. આપણે આપણી જાતને કુટુંબ કરતાં કામધંધામાં વધારે ઓતપ્રોત કરી દઈએ છીએ. આ બાબતે ગંભીરતાથી વિચારવા જેવું છે. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.